સાંજના સમયે નાસ્તો કરવા બેઠા હતા ને ત્યારે જ નક્કી કરી લીધું કે રાતે જમવામાં શું બનાવું. તો મેં અહીંયા ગાજર, કોબી, લીલા મરચાં, ધાણા, લસણ, લીલી ડુંગળી, આદુ બધું જ લઈ લીધું અને ચટણી માટે ટામેટાં, લસણ અને સૂકા લાલ મરચાં અને લીંબુ લઈ લીધું. તો અહીંયા હું અને ખુશાલી બધું શાકભાજી કાપવા બેસી ગયા, કેમ કે એકદમ ઝીણું ઝીણું બધું કાપવાનું ને તો બહુ જ ટાઈમ છે. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી નાખવાની. તો બસ અહીંયા બધું શાકભાજી અહીંયા કપાઈ ગયું છે અને ગાજર અને કોબીને અમે ખમણી નાખ્યા છે, થોડી મોટી ખમણીમાં ક્રશ કર્યા છે. તો બધું અહીંયા તૈયાર છે. તો આજે આપણે બનાવીએ છીએ મોમોજ. તો એને માટે ચટણી માટે તપેલીમાં પાણી અને કાપેલા ટામેટાં, સૂકા મરચાં અને લસણ નાખીને ઉકળવા મૂકી દેવાનું. કડાઈમાં નાખવાનું તેલ. થોડું ગરમ થઈ જાય ને એટલે પહેલાં તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની અને એકદમ ઝીણી કાપેલી ડુંગળી નાખી દેવાની અને 1 મિનિટ જેટલું એને હલાવીને ચડવા દેવાનું અને પછી એમાં ગાજર અને કોબી નાખી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને 1 ચમચી કાળા મરીનો પાવડર નાખી દેવાનો. બસ આ વધારે આમાં કંઈ નથી નાખવાનું. તો આપણું જે મોમોઝનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દેવાનો અને એક મોટા બાઉલમાં મેંદાનો લોટ લઈ લેવાનો અને સ્ટફિંગમાં થોડા લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી દેવાનું. તો બસ અહીંયા લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ નાખી દેવાનું. બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું અને રોટલી જેવો લોટ બાંધી લેવાનો. તો બસ અહીંયા આપણો લોટ બનીને પણ તૈયાર થઈ ગયો છે અને ચટણી માટે આપણે ટામેટાં, મરચાં અને લસણ જે બાફવા માટે રાખ્યા હતા ને એ પણ બફાઈ ગયા. તો એ એક ડીશમાં લઈ લેવું અને એને ઠંડા કરવા માટે મૂકી દઈશું. ટામેટાની ચાલ પણ કાઢી નાખવાની. તો હવે આપણે અહીંયા એક બારના મોમોજ બનાવી નાખશું, જ્યાં સુધી આપણું ચટણીનું જે ટામેટાં છે ને ઠંડુ થાય ને ત્યાં સુધી. તો બસ ઢોકળિયામાં પાણી રાખી દીધું. ઉપર જે પ્લેટ છે ને એ હોલવાળી છે એની પર મેં તેલ લગાડી દીધું સારી રીતે. તો બસ થોડોક લોટ લઈ એને આપણે પૂરી જેટલો વણી લેવાનો અને ચારે બાજુથી અંદર લઈને આવી રીતે બનાવી દેવાનું. મોમોઝના વિડીયો તો તમે ઘણા જોયા જ હશે અને તમને અલગ અલગ શેપના આવડતા પણ હોય અથવા તો ના પણ આવડતા હોય. તો મને તો અહીંયા એક જ શેપ આવડતો હતો, જે આપણે કચોરી જેવો પહેલાં મેં બનાવ્યો ને એ. તો બસ અહીંયા મેં બધા ટ્રાય કર્યા છે, એમાં સૌથી ઇઝી મને આ લાગ્યો છે. બસ આમાં તો કંઈ નહીં, બસ બંને બાજુ ચીપકાડી અને આવી રીતે કરી દેવાનું. તો તમને કયો શેપ ગમ્યો એ મને જરૂરથી કહેજો. તો બસ અહીંયા પાણી ગરમ થઈ ગયું છે ને તો બધા મોમોઝ મૂકી દેવાના. 8 થી 10 મિનિટ સુધી એને પકાવવાના. તો અહીંયા આપણા ટામેટાં પણ ઠંડા થઈ ગયા છે. તો આપણે ચટણી બનાવી નાખશું. તો મિક્સરમાં નાખીને એકદમ ક્રશ કરી લેવાના. ક્રશ થઈ ગયા પછી કડાઈમાં નાખવાનું તેલ. તેલ થોડું ગરમ થઈ જાય ને તો બધી ચટણી અંદર નાખી દેવાનું. મીઠું, ખાંડ અને થોડુંક એમાં ટોમેટો કેચઅપ નાખવાનું અને થોડુંક લીંબુ નાખવાનું અને ઉકળવા દેવાનું. તો અહીંયા આપણી એકદમ મસ્ત ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણા મોમોઝ પણ પાકી ગયા છે. 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ, તો તમારા મિત્રો અને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો